નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત યોજાયો, જેમાં ખેડૂતોના વિવિધ સાધનો માટે મળવાપાત્ર લાભાર્થી ખેડૂતોને સબસિડીની સહાય આવનાર દિવસોમાં ચૂકવવામાં આવશે। આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચૂકવણી કરવામાં આવે છે, જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે। વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતી માટેના 390 જેટલા સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી, જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજાયો, જેમાં 390 જેટલા કૃષિ સાધનો, જેમાં રોટાવેટર, કલ્ટિવેટર, પલાવ, પાવર થ્રેશર સહિતના અનેક સાધનો માટે ખેડૂતોએ પોતાના સાધનોના સબસિડી માટે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી। જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાયો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ખેતીવાડીના અધિકારી NM વસાવા તથા મદદનીશ ખેતી નિયામક આશિષ પટેલ અને વિસ્તરણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરામાં 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનો માટે યોજાયેલા ચકાસણી કેમ્પમાં સરકાર તરફથી મળવાપાત્ર સબસિડીના લાભાર્થી ખેડૂતોએ સરકારનો આ પ્રસંગે આભાર માન્યો હતો। ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેતીના સાધનોમાં સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે। તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે। તે માટે આજરોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં લગભગ 390 સાધનોની સહાય આપવામાં આવશે। આ સાધનોમાં કલ્ટિવેટર, પ્લાવ, થ્રેશર જેવા વિવિધ સાધનોને અંદાજિત 1,45,00,000 રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવશે। તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા। ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખા દ્વારા જે કેમ્પ રાખવામાં આવેલો હતો, એમાં રોટાવેટર, ડીસો, પ્લાવ, રોટી બધા માટે કેમ્પ રાખવામાં, એમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની હોય છે। એમાં મંજૂરી આવ્યા બાદ સાધનની ખરીદી કરવામાં આવે છે અને એમાં 50%ની સબસિડી આપવામાં આવે છે। આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને 50%ની રકમ મતબર જે ખેડૂતને પાછી મળે છે। એ માટે ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમારી શું મારે રોટાવેટર, પ્લાવ અને ડીસોની અરજી હતી, એમાં 3 મંજૂર થઈ ગયેલી છે અને આજે ચકાસણી માટે આવેલા છે। આજરોજ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂતોને જે સાધનો, ફાર્મ મશીનરીના સાધનો આપવામાં અરજી કરવામાં આવી હતી, આ અરજી કર્યા બાદ ખેડૂતોએ સાધન ખરીદી કરીને આજે ચકાસણી માટેનો કેમ્પ આ પાદરા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 390 જેટલા સાધનો આજે ચકાસણી અર્થે અહીં આવ્યા છે। રોટાવેટર 222, કલ્ટિવેટર 58 અને પ્લાવ 28, થ્રેશર, લેઝર લેન્ડ લેવલર, આ બધા વિવિધ જાતના સાધનોનો આજે ચકાસણી માટે અહીં બોલાવવામાં આવ્યા હતા। આ ચકાસણી કેમ્પ બાદ તમામ ખેડૂતોને ચકાસણી જે સબસિડીની રકમ છે એ 10 થી 15 દિવસની અંદર તેઓના બેંક ખાતાની અંદર જમા આપવામાં આવશે। આજના જે કેમ્પમાં સાધનો બોલાવ્યા છે એનો 1,45,00,000 રૂપિયા જેટલી સબસિડી સરકારશ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે।